ये मारे बरवा चरवरिया ना नीर रे योले ये योले कानूड़ मने बाण माया से ये मारे जोवा वो हर तुम्हारा गुण रे योले ओले कानूड़ मने बाण मारा से ये मारे जोवा वो वार तुम्हारा गुण रे ओले ओले कानूड़ मने बाण मारा से અરે પ્રધાનજી તમે રાજ દરબારમાં જાઓ અને હું ભૈરવસિંહના ઘર બાજુ જાઉં છું. ये कान मने गड़ूलो चढ़ाव मानारा गलंगी वालो कान ये कान तारू जुमा गड़ूरे ये कान मने गड़ूलो चढ़ाव मानारा गलंगी वालो का ए कान तारू जुमा गड़ूरे ये टूटी मारा का मकान कह बनारा गलंगी वालो का ए कान मारू जुमा करूरे काटे कुआ ने नव पावता होली रे ये काटे कुआ ने नव पावता होली रे આવી રીતે સોનલને મોડું થતા આ દેરોસી આ એમની દીકરી સામે જાય છે અને આ બાજુ સોનલને જોઈ
અને ભૈરવસિંહ શું કહેવા લાગ્યા છે? અરે બેટા સોના, આટલે બધી વાર કેમ લાગી બેટા? અરે બાપુજી, પાણી ભરીને તો હું ક્યારની આવી ગઈ છું. અરે બેટા સોના, તું એક ક્ષણ વાર જો આગી રહેતો તો મારા હૃદયને કેટલું દુઃખ થાય તને ખબર છે બેટા? અરે હા બાપુજી, હું ક્યારની આવી ગઈ છું. તો લાવ બેટા પાણી, જરા પાણી પીવો. બહુ સારું. આવી રીતે ભૈરવસિંહ આજ એની દીકરી પાસે પાણી મંગાવે છે અને સોનલ એના બાપુ પાસે પાણી લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. અરે વાહ, કેટલી મારી દીકરી સોનલ ડાય છે. જા બેટા ઘર કામ કર. આવી રીતે ભૈરવસિંહ પોતાના ઘેરે હોય છે અને એમની દીકરી સોનલ આજ એના ઘર કામે લાગી જાય છે. અને આ બાજુથી આજ નાનક સબાલા ભૈરવસિંહના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ભૈરવસિંહ નાનક સબાલાને જોઈ અને શું કહેવા લાગ્યા છે? પધારો, પધારો મહારાજ. આપ આસન ગ્રહણ કરો. અરે બેટા સોના, પાણી લાવ જરા. અરે બેટા સોનલ, લેવો બાપુજી, પાણી લાવી. અરે બેટા સોનલ, આપણે ઘેરે આપણા મહારાજા મહેમાન થયા છે, માટે આપણે મહારાજાને પાણી આપો. મહારાજ, આપ મારા આમને આવ્યા છો તો કઈ કામ હોય તો કહો. મહારાજ, એવો છે ઓલે શું કામ હતું? હા ભૈરવસિંહ, મારા દીકરાનું સગપણ તારી દીકરી ખાનામાં સુગંધ ગળે એવી વાત કરી, પરંતુ મારે દીકરી સોનલનું તો વ્યવસાય કરી શક્યો છું મહારાજ. શું વાત કરો છો ભૈરવસિંહ? સગપણ તારી દીકરી સાથે કરવું છે, માટે તારી દીકરીનું સગપણ ત્યાંથી ભોગ કરી નાખ અને મારા પાટવી કુંવર સાથે કર ભૈરવસિંહ. નહીં મહારાજ, એ વાત નહીં બને. અરે ભૈરવસિંહ, હજી હું તને એકવાર કહું છું કે તારી દીકરીનું સગપણ ત્યાંથી ભોગ કરી નાખ અને મારા દીકરી સોનલનો વ્યવસાય કરી ચૂક્યો છું. તેમનો વ્યવસાય મેં પૃથ્વીરાજ ચૌહાણના વશે મારું અપમાન એટલે આખા લોકનું અપમાન, માટે તું ભૈરવસિંહ માની જા તો બહુ સારી વાત છે. નહીં મહારાજ, મેં તમને એક વાત અપમાન કર્યું છે, છતાં હું અત્યારે જાઉં છું. એમની દીકરી સોનલને